સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટની અંદર આગળનો સ્ટેપ લિસન. બરાબર છે? લિસન એટલે આપણ કમ્યુનિકેશન એક ઇફેક્ટિવ જે વસ્તુ જે છે, બરાબર, જે ઇફેક્ટિવ સ્કિલ જે છે એની એક ટાઈપ છે. બરાબર, તો એઝ અ પ્રોફેશનલ વન ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇફેક્ટિવલી કમ્યુનિકેટ વિથ ધ સ્ટાફ હોલ્ડર, customers and teammates. To incorporate communication practice, active listening is a must. Active listening builds strong relationship, and while it may not come naturally to many of us, it is an invaluable communication skill. When us most professionals will say that they are good active listeners. તો એઝ અ પ્રોફેશનલ અહીંયા કેવું છે કે જ્યારે તમારે કમ્યુનિકેશન કરવાનું હોય ને જ્યારે તમારે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવાનું હોય કોની સાથે, ભાઈ તમારા સ્ટાફ હોલ્ડર્સ છે, બરાબર છે, કસ્ટમર્સ છે, ટીમમેટ છે, તો ત્યારે આ જે લિસનિંગ કરવાનું હોય છે, બરાબર છે, એક્ટિવ લિસનિંગ એ પણ એટલું જ જરૂરી છે જેટલું તમે સ્પીકિંગ કરો છો, રાઇટિંગ કરો છો, બરાબર છે. જે કમ્યુનિકેશન માટે સ્પીકિંગ અને લિસનિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઓકે, ટુ ઇન્કોર્પોરેટ કમ્યુનિકેશન પ્રેક્ટિસ, એક્ટિવ લિસનિંગ ઇઝ અ મસ્ટ. ઓકે, જો અહીંયા કીધું છે કે એક્ટિવ લિસનિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે તમે એક્ટિવલી લિસન કરશો તો તમે આગળ બોલી શકશો ને, આપણે સાંભળીશું તો એનો આન્સર આપીશું ને, બરાબર. એટલે એક્ટિવ લિસનિંગ બિલ્ડ્સ સ્ટ્રોંગ રિલેશનશિપ એન્ડ વાઇલ ઇટ મે નોટ કમ નેચરલી ટુ મેની ઓફ અસ. તો એક્ટિવ લિસનિંગ કરવાથી આપણે કમ્યુનિકેશન સારું કરીશું, બરાબર છે, અને કમ્યુનિકેશન સારું થશે તો આપણે એક સ્ટ્રોંગ રિલેશનશિપ જે છે એ પણ મેન્ટેન કરી શકીશું, બરાબર, કે બિલ્ડઅપ કરી શકીશું. ઇટ ઇઝ એન ઇનવેલ્યુએબલ કમ્યુનિકેશન સ્કિલ વેન આસ મોસ્ટ પ્રોફેશનલ વિલ સી ધેટ દે આર ગુડ એક્ટિવ લિસનર્સ. બરાબર, તો એ લોકો પ્રોફેશનલ લાઈફની અંદર પણ જે એક્ટિવ લિસનર્સ છે, બરાબર છે, એ એક્ટિવ લિસનર હોવું બહુ જરૂરી છે. આ જે કમ્યુનિકેશન સ્કિલ છે એ હોવી બહુ જરૂરી છે. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ટુ રિયલાઇઝ હાઉ રેરલી પીપલ એકચ્યુઅલી ટુ અટેન્ટિવ લિસન ટુ વન અનધર વાઇલ ઇન્ટરેક્ટિંગ. તો અહીંયા જ્યારે પણ આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ, બરાબર, કે કમ્યુનિકેશન કરીએ છીએ, ત્યારે અટેન્ટિવલી બધાને સાંભળવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, તો જ આપણે બરાબર ઇન્ટરેક્શન કરી શકીએ. તો વી અલાવ અવર સેલ્ફ ટુ બી ડિસ્ટ્રેક્ટેડ, preoccupied by other matter in importance, or thinking about what we are going to say next. તો ઘણીવાર કેવું બનતું હોય છે કે જ્યારે આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ કે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ ત્યારે આ બધી વસ્તુને નોટિસ કરવામાં આવ્યું છે કે આપણે વાત કરતાં ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ, બરાબર સાંભળીએ નહીં, ક્યાં તો પછી પહેલેથી કોઈ પ્રીઓક્યુપાઈડ મેટર હોય આપણા માઇન્ડમાં ચાલતી હોય, બરાબર છે, તો આપણે જે ઇમ્પોર્ટન્ટ નથી ને એવી વસ્તુને બી અહીંયા થિંકિંગ ઓવર કર્યા કરીએ છીએ અને જે બોલે છે એના પર ધ્યાન આપતા નથી, બરાબર છે. તો અહીંયા આપણે આગળ શું બોલવાના છે, બરાબર છે, એના પર વધારે ધ્યાન આપીએ છીએ. એટલા માટે કેવું છે કે જ્યારે ઇન્ટરેક્શન કરીએ છીએ, કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે આપણે બરાબર કરી શકતા નથી. ઓકે, ઇનફેક્ટ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ કમ્યુનિકેશન સ્કિલ્સ ટુ લર્ન ઇઝ ટુ ગીવ સમવન ધ રિસ્પેક્ટ એન્ડ consideration they deserve by being fully present and giving others our full attention. તો જ્યારે પણ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ ને ત્યારે એ ટુ વે કમ્યુનિકેશન છે. આપણે કમ્યુનિકેશન સાયકલની અંદર એ શીખી ગયા, બરાબર છે, કે ટુ વે કમ્યુનિકેશન છે, કેમ કે જ્યારે આપણે લિસન કરીએ છીએ ત્યારે ફીડબેક આપીએ છીએ. ઓકે, તો એ જે ફીડબેક છે એનાથી શું થશે કે ટુ વે ઇન્ટરેક્શન થશે, અહીંયા ટુ વે કમ્યુનિકેશન થશે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જ્યારે તમે અટેન્ટિવલી પેલા સ્પીકરને સાંભળો ને તો ત્યારે એને પણ લાગે કે હા, વ્યક્તિ મને એક્ટિવલી સાંભળે છે, બરાબર છે, હું જે બોલું છું એને રિસ્પેક્ટ કરે છે, કન્સિડર કરે છે મને. ઓકે, એકચ્યુઅલી એ તમારી સાથે કમ્યુનિકેશન કરે છે તો કોઈ ઇન્ટેન્શનથી કરતું હોય તો એ રિસ્પેક્ટ અને કન્સિડરેશન જે છે એ ડિઝર્વ કરતું હોય છે, બરાબર છે. એટલે જ્યારે પણ કોઈ સ્પીકિંગ કરતું હોય, મતલબ કે કોઈ આપણી સાથે કન્વર્ઝેશનમાં હોય તો ત્યારે આપણે એક્ટિવલી અહીંયા શું કરવાનું છે, પાર્ટિસિપેટ કરવાનું છે, જેથી કરીને સામેવાળી વ્યક્તિને પણ એવું લાગે કે હા, અહીંયા આપણે કમ્યુનિકેશન કરીએ છીએ. Listening has been shown to be essential to communicating respect for
another person. When we want to build a strong relationship with another person. તો જ્યારે લિસનિંગ જે છે બરાબર એ કમ્યુનિકેશનની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જ્યારે આપણે એક્ટિવ લિસનર તરીકે આપણે બીજા પર્સન માટે રિસ્પેક્ટ બતાવીએ છીએ બરાબર એ લોકોને સાંભળીએ છીએ તો ત્યારે આપણે એક સ્ટ્રોંગ રિલેશનશિપ જે છે બરાબર એ લોકોની સાથે જે સ્ટ્રોંગ રિલેશન જે છે એ આપણે મેન્ટેન કરી શકીએ છીએ કે બિલ્ડઅપ કરી શકીએ છીએ બરાબર પ્રોફેશનલ લાઈફમાં આ વસ્તુ જે છે એ બહુ જરૂરી છે ઓકે તો અહીંયા જ્યારે આપણે એક્ટિવલી લિસન કરતા હોઈએ બરાબર છે તો ત્યારે આપણે કશે ને કશે કંઈ સારી વસ્તુ જે છે એ મેન્ટેન કરીએ છીએ ઓકે ચાલો તો આગળ આપણે લઈએ નોટ ઓલ લિસનિંગ ઇઝ સેમ તો લિસનિંગના છે ને બહુ બધા પાર્ટ આવે છે એક્ટિવ લિસનિંગ પેસિવ લિસનિંગ બરાબર છે એક્ટિવ લિસનિંગ અને પેસિવ લિસનિંગ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લિસનિંગ અને હિયરિંગ એમાં બી બે પાર્ટ છે બરાબર લિસનિંગ એટલે શું કે એક્ટિવલી આપણે સાંભળીએ છીએ બરાબર છે એના વાત તરફ ધ્યાન આપીએ છીએ અને પછી શું કરીએ છીએ કે આપણે ફીડબેક બી આપીએ છીએ બરાબર છે એક્ટિવલી લિસન કરીએ છીએ અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ સમજીએ છીએ ઓકે એના તરફ ધ્યાન આપીએ છીએ એ એક્ટિવ લિસનિંગ છે જ્યારે હિયરિંગ એટલે શું હિયરિંગ એટલે માની લો કે કોઈ બે વ્યક્તિ કન્વર્ઝેશન કરે છે અને તમારી આજુબાજુમાં કોઈ નોઇઝ છે માની લો કે ગાડી જાય છે ટ્રેન જાય છે બરાબર છે તો એ જે વસ્તુ છે ને નેચરલ છે કે આપણે કાન સાંભળવાનું કામ કરે છે તો એ આપણને સંભળાય છે કે ભાઈ ગાડી ગઈ ટ્રેન જાય છે હોર્ન વાગ્યો બરાબર એ જે વસ્તુ આપણે કમ્પલસરી સાંભળીએ છીએ એને આપણે હિયરિંગ કહીએ બરાબર છે અને એક્ટિવ લિસનિંગ એટલે શું કે સામેવાળી વ્યક્તિ બોલે છે અને આપણે એક્ટિવલી એને સાંભળીએ છીએ બરાબર છે પછી એને ફીડબેક પણ આપીએ છીએ ઓકે એને આપણે કહીશું એક્ટિવ લિસનિંગ આપણે સમજીએ છીએ કે શું બોલવા માંગે છે કે શું કહેવા માંગે છે જ્યારે પેસિવ લિસનિંગની અંદર કેવું હોય છે કે સામેવાળી વ્યક્તિ જે પણ બોલતી હોય ને બરાબર એની અંદર આપણે બરાબર ધ્યાન આપતા નથી તો પેસિવ લિસનિંગ ઇઝ લિટલ મોર દેન હિયરિંગ ઓકે પેસિવ લિસનિંગ ઇઝ લિસનિંગ વિધાઉટ રિએક્ટિંગ તો અહીંયા કેવું છે કે પેસિવ લિસનિંગની અંદર આપણે એક્ટિવ લિસનિંગ હોય ને તો આપણે રિએક્શન આપીએ છીએ સામે ફીડબેક આપીએ છીએ બરાબર જ્યારે પેસિવ લિસનિંગની અંદર શું છે કે આપણે સાંભળીએ છીએ પણ કોઈ ફીડબેક આપતા નથી કોઈ રિએક્ટ કરતા નથી જ્યારે હિયરિંગ કેવું છે કે બહાર ચકલા બોલે છે બરાબર છે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે ગાડી ગઈ કે પછી બીજો કોઈ નોઇઝ આવે છે તો કાન જે છે એનું કામ છે સાંભળવાનું બરાબર એની અંદર સંભળાય છે પણ એના તરફ આપણે ધ્યાન નથી આપતા એ થયું હિયરિંગ બરાબર પેસિવ લિસનિંગ એનાથી થોડુંક આગળ છે બરાબર આપણે એને સાંભળીએ છીએ આપણે એને અન્ડરસ્ટેન્ડ બી કરીએ છીએ પણ કોઈ રિએક્ટિંગ આપતા નથી તો અલાઉઇંગ સમવન ટુ સ્પીક વિધાઉટ ઇન્ટરપ્ટિંગ બરાબર છે તો આ થયું પેસિવ લિસનિંગ અને એક્ટિવ લિસનિંગ ફરીથી રિપીટ કરું છું કે એક્ટિવ લિસનિંગ એટલે શું કે જ્યારે આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ બરાબર છે ત્યારે સામેવાળો વ્યક્તિ જે પણ કહે છે એને આપણે એક્ટિવલી લિસન કરીએ છીએ રિએક્શન આપીએ છીએ ફીડબેક આપીએ છીએ નોન વર્બલ કમ્યુનિકેશન બી કરીએ છીએ લાઈક નોટિંગ યોર હેડ બરાબર છે હા આપણે હામાં માથું હલાવીને એ ઓકે પછી ફેશિયલ એક્સપ્રેશન આપીએ ઓહ કરીએ તો એવા એક્સપ્રેશન કેવા આવે તમને ખબર જ છે બરાબર ટ્રાય કરીને જોજો તો અહીંયા કેવું છે કે એક્ટિવ લિસનિંગ હોય પેસિવ લિસનિંગ હોય એવા લિસનિંગના 5-6 ટાઈપ્સ છે બરાબર not doing anything else at the same time and yet not really paying attention to what is being said. Passive listening is one-way communication where the receiver doesn't provide feedback or ask questions and may or may not understand the sender's message. તો અહીંયા કેવું છે કે જ્યારે તમે આ ટાઈપનું કમ્યુનિકેશન કરો છો ને ત્યારે તમારું જે અટેન્શન છે ને એ તમે બરાબર પે કરતા નથી ઓકે એટલે કેવું છે કે તમે એને સાંભળો છો બરાબર સાંભળ્યું નહીં સાંભળ્યું એવું કરી નાખો છો બરાબર છે એટલે જ્યારે પેસિવ લિસનિંગ કરતા હોઈએ ને તો આપણે વન વે કમ્યુનિકેશન કરીએ છીએ સામેવાળો બોલ્યા કરે છે પણ જે રિસીવર છે ઓકે એ અહીંયા કોઈ જ ફીડબેક જે છે એ પ્રોવાઈડ કરતો નથી કે સામે કોઈ ક્વેશ્ચન નથી કરતો એને સમજ પડી કે નહીં પડી એવું કંઈ જ કહેતો નથી કોઈ પણ મેસેજ જે છે અહીંયા સેન્ડ કરતો નથી બરાબર છે તો આ રીતે આ થયું પેસિવ લિસનિંગ વન વે થાય છે બરાબર જ્યારે એક્ટિવ લિસનિંગ જે છે 2 વે થતું હોય છે જો પેસિવ લિસનિંગનું બીજું તમને એક એક્ઝામ્પલ આપું જ્યારે આપણે ટીવી જોતા હોઈએ છીએ બરાબર
આપણે ધ્યાનથી સાંભળીએ છીએ, સામે કમ્યુનિકેશન ચાલે છે પણ આપણે એને કોઈ ફીડબેક નથી આપતા, બરાબર છે. તો આ થયું પેસિવ લિસનિંગ, બરાબર. તો એક્ચ્યુઅલ લિસનિંગ ઇન્ક્લુડ્સ રિસ્પોન્સીસ ધેટ ડેમોન્સ્ટ્રેટ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ અધર પર્સન ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ અબાઉટ હિઝ ઓર હર એક્સપિરિયન્સ, બરાબર. તો અહીંયા જે એક્ચ્યુઅલ લિસનિંગ છે ને એની અંદર રિસ્પોન્સીસ જે છે એ ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. તમે જે પણ અન્ડરસ્ટેન્ડ કર્યું ને એ સામેવાળા વ્યક્તિને આપણે કહેવાનું છે. તો સામેવાળી વ્યક્તિ તમને કહે છે કે એ લોકોને તમારાથી શું કામ છે, બરાબર છે, કે પછી એ લોકોનો શું એક્સપિરિયન્સ છે, જે પણ વસ્તુ છે એ તમારી સાથે શેર કરે છે ને તમે એને સાંભળો છો, અન્ડરસ્ટેન્ડ કરો છો ને પછી ફીડબેક આપો છો. તો ધીસ ઇઝ અ કમ્યુનિકેશન ટેકનિક દેટ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ ધ પેસિવ ઓર અનફોકસ લિસનિંગ ધેટ વી ઓફન અડોપ્ટ ઇન એવરી કન્વર્ઝેશન. તો આ જે છે ને કમ્યુનિકેશનની એક એવી ટેકનિક છે, બરાબર છે, કે જેની અંદર આપણે પેસિવ અને અનફોકસ લિસનિંગ જે છે ને એ કરતા હોઈએ છીએ, બરાબર છે. માની લો કે બધાની મિટિંગ ચાલતી હોય, બરાબર, ને મિટિંગમાં આપણને કંટાળો આવતો હોય કે સેમિનાર ચાલતો હોય તો કંટાળો આવતો હોય, બરાબર છે. તો ત્યારે આપણે આ જે છે પેસિવ લિસનિંગ કરીએ છીએ, ઓકે. એના પછી છે કે વેન વી એક્યુરેટલી રિફ્લેક્ટ બેક ટુ અ પર્સન વોટ ઇઝ બીંગ સેડ, you show that you have been listening, not just hearing, and that you genuinely understand the feeling or message they are trying to convey, okay. તો જ્યારે એક્ટિવલી તમે લિસન કરતા હોય, બરાબર છે, તમે ખાલી હિયરિંગ નથી કરતા, તમે એક્ટિવલી લિસન કરો છો, બરાબર છે. તો ત્યારે તમે શું કરશો કે જે વસ્તુ છે, જે કમ્યુનિકેશન ચાલે છે, ઓકે, જે કન્વર્ઝેશન છે એને તમે જેન્યુઅલી અહીંયા અન્ડરસ્ટેન્ડ કરશો, બરાબર છે. જે મેસેજ અહીંયા કન્વે કરવાની ટ્રાય થાય છે એને તમે અન્ડરસ્ટેન્ડ કરશો, બરાબર છે. એ જે ફિલિંગ્સ છે તેને તમે અન્ડરસ્ટેન્ડ કરશો, બરાબર છે. તો આ રીતે તમારે અહીંયા એક્ટિવ કન્વર્ઝેશન કરવું હોય તો ત્યારે તમારે એક્ટિવ લિસનિંગ બી કરવું પડે. તો ધીસ ક્રિએટ્સ એન એન્વાયરમેન્ટ that allows the speaker to go deeper and sometimes even to come to new realization. જ્યારે તમારે એક કેવું છે કે બેટર કન્વર્ઝેશન જે છે એ ક્રિએટ કરવું હોય, બરાબર છે, તો ત્યારે તમારે કેવું છે કે જે સ્પીકર બોલે છે એને બરાબર સાંભળો, જેથી કરીને જે સ્પીકર જે છે એ વધારે ડીપમાં જઈને તમે બધી ઇન્ફોર્મેશન આપે, બરાબર છે. કેમ કે પ્રોફેશનલ લાઈફની અંદર જે ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. તો કમ્યુનિકેશનનો કે કન્વર્સેશનનો જો મેઇન મિનિંગ છે એ અહીંયા આપણને રિયલાઇઝ થઈ શકે છે. ઇટ ઇઝ ધ બેઝિસ ફોર ટ્રસ્ટ એન્ડ રિસ્પેક્ટ. તો જ્યારે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, એક્ટિવલી લિસન કરીએ છીએ, અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, ફીડબેક આપીએ છીએ, બરાબર છે, તો આ એક ટ્રસ્ટ અને રિસ્પેક્ટનો બેઝ પણ છે. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડેશન યુ નીડ ટુ બેટર સર્વ બોથ ડોનર એન્ડ રેસિપેન્ટ ફેમિલીઝ, બરાબર. તો તમે એક ઓર્ગેનાઇઝેશન છે અને કસ્ટમર છે એની વચ્ચેનો એક પાર્ટ છો તમે, બરાબર. તો જ્યારે તમે એ લોકોની સાથે કન્વર્ઝેશન કરવાના છો તો તમારું આ જે એક્ટિવ લિસનિંગ જે છે, આખું કમ્યુનિકેશન જે છે, બરાબર, એક બેઝિક ફાઉન્ડેશન બી છે જેનાથી તમે જે તમારું ઓર્ગેનાઇઝેશન છે એ અને જે સામેવાળા કસ્ટમર્સ છે કે કોઈ બી છે, બરાબર, અને તમે અહીંયા એક્ટિવલી બંનેને ફાળો આપી શકો છો. એક્ટિવ લિસનિંગ હેલ્પ્સ ઇન building strong relationship and it may come naturally to many of us as a valuable communication skills, બરાબર છે. એટલે અહીંયા એક્ટિવ લિસનિંગ જે છે એ આપણને એક સ્ટ્રોંગ રિલેશનશિપ બિલ્ડ કરવામાં બહુ જ હેલ્પફુલ છે. અને કેવું છે કે વર્બલ કમ્યુનિકેશન સ્કિલ્સ હોય ને તેની અંદર આ છે ને એકદમ નેચરલી વસ્તુ આવતું હોય, બરાબર છે. જ્યારે વર્બલ કમ્યુનિકેશન કરવાનું હોય તો ત્યારે આપણે સ્પીકિંગ કરવાનું હોય, ઓફકોર્સ, તો આપણે શું કરવું પડે? એક્ટિવ લિસનિંગ કરવું પડે. તો બિકમિંગ એન એક્સલન્ટ લિસનર વિલ ટેક ડિટર્મિનેશન એન્ડ પ્રેક્ટિસ એન્ડ ઇટ વિલ બી વેલ વર્થ ઇટ ઇન બોથ યોર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ, બરાબર છે. તો અહીંયા જ્યારે તમારે પ્રોફેશનલ લાઈફની અંદર કે પર્સનલ લાઈફની અંદર તમારે ડેવલપમેન્ટ કરવું હોય, બરાબર છે, તો ત્યારે એક્ટિવ લિસનિંગની જે પ્રેક્ટિસ છે, બરાબર છે, એ તમારે પાડવી પડે, બરાબર છે. કે તમે પછી ખાલી પેસિવલી સાંભળી લો અને ફીડબેક નહીં આપો તો તમારું ડેવલપમેન્ટ
થાય નહીં, બરાબર છે. તમે રિસ્પોન્સ નહીં આપો ને તો ખબર નહીં પડે. તમે કેવું છે કે ઇમ્પ્રેશન એવી પડે કે લાઈક આ તો ખાલી સાંભળે જ છે, બરાબર, કોઈ રિસ્પોન્સ નથી આપતો, એને ઇન્ટરેસ્ટ નથી, એને કંઈ આવડતું નથી, બરાબર, એને સમજ નથી પડતી, એવું થઈ જાય. એટલે જ્યારે પણ તમે કોઈ મિટિંગમાં બેઠા હો, ગ્રુપ ડિસ્કશનમાં બેઠા હો, તો એક્ટિવલી લિસન કરીને અહીંયા ફીડબેક આપો, બરાબર છે. ફેશિયલ એક્સપ્રેશન જે છે એનાથી પણ આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો એક્ટિવ લિસનિંગમાં એવું નથી કે આપણે ખાલી બોલ જ કરવાનું છે, તમે ફેશિયલ એક્સપ્રેશન બી આપી શકો, બરાબર. જ્યારે પેસિવમાં કેવું હોય કે તમે કંઈ જ એક્સપ્રેશન નથી આપતા.